તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છે ચેપ્ટર નંબર 11 વિદ્યુત. અને મિત્રો વિદ્યુત ચેપ્ટરની અંદર આપણે અત્યાર સુધીમાં શું શીખ્યા તમને યાદ છે ને? જે પણ વિદ્યાર્થીઓએ આપણા ગયા 2 વિડીયોઝ જોયા છે એમને બધું આવડી પણ ગયું હશે. પણ જે વિદ્યાર્થીઓ વિડીયો નથી જોયા તો પ્લીઝ મિત્રો એ વિડીયો જોઈ લેજો. તમને ખરેખર ખૂબ જ મજા આવશે. ઘણા બધા વિદ્યાર્થીઓને ફિઝિક્સ વિષય ગમતો નથી, મને પણ ખબર છે, કારણ કે એમાં ઘણા બધા ગાણિતિક સૂત્ર જોવા મળે, એવા શબ્દ જોવા મળે કે જ્યારે આપણે ક્યારેય સમજ્યા જ ન હોય, ક્યારેય સાંભળ્યા જ ન હોય, બરાબર ને? છતાં પણ તમને મિત્રો આ ચેપ્ટરને મારે આખું પાકું કરાવવાનું છે. એટલા માટે આપણે એકદમ સિમ્પલ ભાષામાં, એકદમ કહો ને દેશી ભાષામાં આપણે સમજવાના છે આ ચેપ્ટરને. ચાલો થોડુંક તમને મિત્રો રીકેપ કરાવી દઉં. સૌથી પહેલા તમને કહી દઉં કે આપણે આ વિડીયોમાં શું શીખવાના છે. તો મિત્રો ઓહમનો નિયમ, બરાબર છે ને, જે મોસ્ટ આઈએમપી ગણવામાં આવે છે, મોસ્ટ આઈએમપી. અને એટલો સિમ્પલ નિયમ છે ને સાહેબ કે તમે કહેશો કે આટલું સિમ્પલ હતું અને આટલું બધું નામ છે આનું, બરાબર ને? પણ આ નિયમ જ એવો છે મિત્રો કે જે એક્ઝામમાં પૂછાવાની શક્યતા ઘણી બધી દરેક વર્ષે રહેતી હોય છે. એટલા માટે આપણે આને પરફેક્ટલી શીખીએ છીએ. આમાંથી શું આપણને મળે છે એ બધી ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે. પણ એની પહેલા હું તમને આપણે જેટલું ભણી ગયા છે ને એટલું ફરીથી રીકેપ કરાવી દઉં. સૌથી પહેલા મિત્રો આપણે ચર્ચા કરી હતી વિદ્યુત ભાર વિશેની, એટલે કે ઇલેક્ટ્રિક ચાર્જ વિશેની. ફરીથી કહી દઉં છું મિત્રો, ઇલેક્ટ્રિક ચાર્જ એટલે ઇલેક્ટ્રિક ચાર્જ બે પ્રકારના આવે, એક પ્લસ અને એક માઇનસ. ધન વીજભાર અને બીજો છે ઋણ વીજભાર. આપણે જનરલી કોનો ઉપયોગ કરીએ છીએ? તો કે ઋણ વીજભારનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે આપણે ઇલેક્ટ્રોનનો વધારે પડતો ઉપયોગ કરીએ છીએ. ઇલેક્ટ્રોનનું વહન થાય છે. ઇલેક્ટ્રોનનું જે વહન થાય છે ને મિત્રો સમયની સાથે, એ ઇલેક્ટ્રોનના વહનને આપણે કહીએ છીએ વિદ્યુત પ્રવાહ. ક્લિયર છે? ચલો, વિદ્યુત ભાર ખબર પડી ગઈ. વિદ્યુત પ્રવાહ કોને કહેવાય એ પણ તમને ખ્યાલ પડી ગયો, બરાબર છે? તો હવે આગળ આવશે વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ જે બને છે તો એ કેમ બને છે? તો એના માટે મિત્રો ચોક્કસ એક આપણે બેટરી લગાવવું પડે છે. ચોક્કસ આપણે બેટરી લગાવવી પડે છે. એ બેટરી જ જેમાં મિત્રો પ્લસ અને માઇનસ આવા બે છેડા તમે જોયા હશે. તો આ પ્લસ અને માઇનસ છેડા પર મિત્રો એક પ્રકારનું વિદ્યુત દબાણ ઉત્પન્ન થાય છે. વિદ્યુત દબાણ, અરે એક મિનિટ, આપણે ધ્રુવ કરી નાખ્યું ને? અચ્છા, વિદ્યુત દબાણ ઉત્પન્ન થાય છે. આ દબાણને કહેવામાં આવે છે મિત્રો પોટેન્શિયલ ડિફરન્સ. પોટેન્શિયલ ડિફરન્સ એટલે આપણી ભાષામાં કહીએ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ક્લિયર છે? તો આટલા સુધી આપણે આપણી ગાડીને લઈ ગયા હતા. અહીંથી આપણે આપણી ગાડીને આગળ ચલાવવાની છે, બરાબર છે? સૌથી પહેલા મિત્રો વિદ્યુત ભાર વિશે શીખ્યા હતા આપણે. તો ભાઈ વિદ્યુત ભાર એટલે શું? તો કે વિદ્યુત ભાર એ વાહકનો કોઈ એક ગુણધર્મ છે. વાહકમાં રહેલો એક ગુણધર્મ છે. કોઈ વાહકમાં વિદ્યુત પ્રવાહ વધારે વિદ્યુત ભાર વધારે જોવા મળે, કોઈ વાહકમાં વિદ્યુત ભાર આપણને જોવા ન મળે, આવું પણ બને, બરાબર? ધાતુઓમાં વધારે પ્લસ માઇનસ જોવા મળે, જ્યારે અધાતુઓ છે એમાં ઓછા જોવા મળે. આવી રીતે વિદ્યુત ભાર જે છે ને મિત્રો એ એક પ્રકારનો ગુણધર્મ છે. અને આ જ વિદ્યુત ભારનું વહન થાય છે, ગતિ કરે છે, એક માર્ગમાં જાય છે, એને વિદ્યુતનો પ્રવાહ કહેવામાં આવે, કરંટ કહેવામાં આવે. અને કેમ જાય છે? તો કોઈ દબાણ લગાવવું પડે, બેટરી મૂકવી પડે. બેટરી મૂકીએ છીએ એટલે એના ધન છેડા તરફ દબાણ વધી જાય છે, કારણ કે ઇલેક્ટ્રોન છે મિત્રો ધન તરફ વધારે આકર્ષાશે, બરાબર છે? એટલા માટે ધન છેડા તરફ ઇલેક્ટ્રોનનું દબાણ વધી જશે અને ઋણ છેડા તરફ દબાણ ઘટી જશે. તો આ વિદ્યુત દબાણને આપણે કહીએ છીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને આ તફાવત ઊભો થાય ને તો જ મિત્રો પરફેક્ટલી આખું જે પરિપથ છે આપણો, ઇલેક્ટ્રિક સર્કિટ છે, પૂરી થાય છે. આટલા સુધી આપણે પરફેક્ટલી જોયું હતું. ચાલો, ત્યાર પછી મિત્રો વિદ્યુત ભારનો એકમ શું છે એ પણ તમને યાદ કરાવી દઉં. તો વિદ્યુત ભારનો એકમ મિત્રો કુલંબ છે, જેને આપણે સી વડે દર્શાવીએ છીએ. એવી રીતે વિદ્યુત પ્રવાહનો એકમ શું આવશે? તો કે એમ્પિયર આવશે. એમ્પિયર વિદ્યુત પ્રવાહનો એકમ છે, જે ફેમસ, બરાબર છે ને, જે ફેમસ વૈજ્ઞાનિક એન્દ્રે એમ્પિયર પરથી રાખવામાં આવેલું છે. અને ત્યાર પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માટે વોલ્ટા, બરાબર છે ને, વોલ્ટા, વોલ્ટ એટલે કે વોલ્ટ સિમ્બોલ છે, વોલ્ટ એનો એસઆઈ એકમ છે. આટલું આપણે મિત્રો પરફેક્ટલી ખબર હોય ને તો આપણે અહીંથી આગળ ઇઝીલી જઈ શકીશું. આટલું જેને પણ ખબર છે ને એને આગળ જરાય વાંધો જ નથી આવવાનો. ચાલો મિત્રો, શરૂઆત કરીએ છીએ આપણે. ઓહમનો નિયમની શરૂઆત આપણે જોરદાર રીતે કરવાની છે. ફરી તમારી સામે એક સર્કિટ લઈને આવી ચૂક્યો છું. આ સર્કિટને તમે પરફેક્ટલી સમજશો ને એટલે અહીંથી મિત્રો આપણું કહું ને કે આ સર્કિટ સમજ્યા પછી 90% કામકાજ, 90%નો નિયમ આપણે પરફેક્ટલી સમજી જવાના છે. 10%માં માત્ર ને માત્ર આપણે બાકી રાખશું ગાણિતિક સૂત્ર. એ પણ તમને આવડે જ છે, બરાબર છે? એ પણ તમને આવડે છે ને? ચાલો, આપણે મિત્રો શું કરીએ છીએ તો કે પરિપથ આપણે ગોઠવેલો છે.
પરિપથમાં આપણે કઈ કઈ વસ્તુ ગોઠવેલી છે તમને જણાવી દઉં તો કે આપણે સૌથી પહેલા બલ્બને મસ્ત પ્રકાશિત કરવો છે, ઉજાલા કરવું છે, એટલા માટે બલ્બ જોડેલો છે. ત્યાર પછી અહીંયા સ્વિચ છે. આ શું છે મિત્રો? સ્વિચ કળ કહેવામાં આવે. અહીંયા આપણે બેટરી જોડેલી છે, બેટરી. અહીંયા એમીટર, વિદ્યુત પ્રવાહને માપવા માટે એમીટર વપરાય છે, એટલે એમીટર જોડેલું છે. અને અહીંયા આ બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોવા માટે આપણે અહીંયા વોલ્ટ મીટરને પણ જોડીને રાખ્યું છે. હવે તમને મિત્રો ક્વેશ્ચન થાય અને થવો જ જોઈએ કે સાહેબ આ એમીટર છે એને સીધું જોડી કાઢ્યું, આપણે લાઇનમાં જ જોડી કાઢ્યું. આ વોલ્ટ મીટરને કેમ આપણે અહીં કોઈ જગ્યાએ નહીં જોડ્યું, ડાયરેક્ટ આપણે એના માટે અલગથી તાર કર્યા. અલગથી તાર કરીને કેમ આપણે અલગથી જોડ્યું એ તમને મિત્રો લાસ્ટમાં સમજાવી દઈશ. બરાબર, લાસ્ટમાં તમને આ ક્વેશ્ચનનો આન્સર મળી જવાનો છે, ચિંતા કરતા નહીં. અને આ ક્વેશ્ચન તમારા બોર્ડની એક્ઝામમાં પૂછાય પણ છે કે શા માટે એમીટરને શ્રેણીમાં, આને શું કહેવામાં આવે, એક લાઇનમાં હોય એટલે શું કહેવાય, શ્રેણી કહેવામાં આવે. તો શા માટે એમીટરને શ્રેણીમાં જોડવામાં આવે છે અને વોલ્ટ મીટરને સમાંતરમાં જોડવામાં આવે છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને બધાને આ ક્વેશ્ચન આવડી જ જવાનો છે, ચિંતા કરો નહીં. અત્યારે મિત્રો ફોકસ અહીંયા કરું. ત્યાર પછી આ જે છે ને અહીંયા ચોરસ બોક્સ, એકચ્યુઅલમાં ચોરસ બોક્સ નથી, આપણે વાયર જ છે. વાયરને આપણે એટલે કે વાહકને આપણે થોડો ઝૂમ કર્યો છે. ઝૂમ કરીને જોઈએ છે અંદર શું થઈ રહ્યું છે. બરાબર, એટલે આટલા ભાગનો વાયર આપણે થોડો ઝૂમ કરેલો છે, બાકી નવી કોઈ વસ્તુ નથી. ચાલો, એકદમ દેખીતી વાત તમને કહું છું, બરાબર છે. ચલો મિત્રો, આ પરિપથને મેં જોઈન્ટ કરેલો છે. અહીંથી હું સ્વિચ પાડું છું. સ્વિચ પાડતા પહેલા તમને હું કહી દઉં કે આપણી પાસે જે બેટરી છે ને મિત્રો, એ બેટરી 6 વોલ્ટની છે. સમજો કેટલા વોલ્ટની છે? 6 વોલ્ટની બેટરી છે. 6 વોલ્ટની બેટરી છે. હવે મિત્રો 6 વોલ્ટની બેટરી જોડેલી છે અને બેટરી જોડ્યા પછી તમને ખબર છે કે ધન ભાર તરફથી ઋણ ભાર તરફ ધન ભારનું વહન થાય છે. યાદ રાખજો, ધન ભાર તરફ પ્લસથી લઈને માઇનસમાં ધન વિદ્યુત ભારનું વહન થાય છે. પણ એકચ્યુઅલમાં શું થાય છે? એકચ્યુઅલમાં અહીંયા રહેલા જે ઇલેક્ટ્રોન છે, એ જેવું આપણે કળ પાડીશું ને, જેવું આપણે અહીંયાથી કળ ચાલુ કરીશું એટલે આ બધા જ ઇલેક્ટ્રોન, આખા વાહકમાં રહેલા ઇલેક્ટ્રોન કે બાજુ ભાગશે? તો કે અહીંથી લઈને આ બાજુની સાઈડે ઊંધા આ ધન ભાર છે ને એ બાજુ આવશે. તમે જાણો છો સજાતીય હોય તો અપાકર્ષણ થાય, પણ વિજાતીય હોય પ્લસ માઇનસ હોય તો ભેગા આવે, એટ્રેક્શન થાય પ્લસ માઇનસ. એટલા માટે આ બધા ઇલેક્ટ્રોન છે મિત્રો એ ધન ભાર તરફ આવવા માંડશે અને બધા ઇલેક્ટ્રોન આ તરફ ગતિ કરશે એટલે આ જે ધન ભાર છે એ ધન ભાર તરફ વિદ્યુત દબાણ વધશે. વિદ્યુત દબાણ આ જગ્યાએ વધે છે અને આ માઇનસ છે, માઇનસ તો માઇનસ જગ્યાએ અહીંયા ઘટે છે અને એને જ આપણે કહીએ છીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને જેવો આ તફાવત ઊભો થાય છે એટલે મિત્રો અહીંયા કરંટ છે ને, કરંટ એ ફ્લો થાય છે, વિદ્યુત પ્રવાહ જાય છે અને વિદ્યુત પ્રવાહ જવાના કારણે આ બલ્બ છે ને મિત્રો એ પ્રકાશિત થાય છે. પણ મિત્રો આ બલ્બ છે ને, આ બલ્બ એ 6 વોલ્ટમાં થોડોક ઓછો પ્રકાશિત થાય છે. બરાબર ને, ચોખ્ખી વસ્તુ છે. બરાબર, હવે તમને શું કહું છું, હવે આવું સેમ કરવું છે આપણે, કોઈ ચેન્જ નથી કરવો. જોજો, તમે આન્સર પોતે આપશો, મને ખબર છે તમને બધાને આ આન્સર જાતે જ આવડી જવાનો છે. અત્યારે શું કર્યું મિત્રો, 6 વોલ્ટનો મેં અહીંયા બેટરી જોડી, બરાબર ને, વિદ્યુત પ્રવાહ પસાર મેં કરી રહ્યો છું. એની જગ્યાએ મેં આવું કરું તો 6 વોલ્ટને અત્યારે હટાવી દઉં અને 6 વોલ્ટની જગ્યાએ હું મિત્રો અહીંયા 12 વોલ્ટની બેટરી જોડી કાઢું તો અંદર જો 12 વોલ્ટ જોડી કાઢું તો શું થશે? તો દેખીતી વાત છે મિત્રો કે ઇલેક્ટ્રોનની ગતિ પહેલા કરતા ડબલ થઈ જશે. બરાબર છે ને, જેવું મિત્રો વધારે પાવર વાળો બેટરી મેં ત્યાં જોડી દઈશ ને એટલે ઇલેક્ટ્રોનની ગતિ જે 6 વોલ્ટમાં હતી ને એ 6 વોલ્ટમાં ઇલેક્ટ્રોનની ગતિ કરતા 12 વોલ્ટની બેટરીમાં ઇલેક્ટ્રોનની ગતિ વધારે ફાસ્ટ થશે. વધારે ઝડપથી ઇલેક્ટ્રોન આ બાજુ તરફ ગતિ કરશે, પ્લસ તરફ, અને ઇલેક્ટ્રોન વધારે જલ્દીથી, વધારે સ્પીડમાં, બરાબર, વધારે જથ્થામાં ગતિ કરશે. ત્યારે મિત્રો આપણે કેવું કહી શકીએ કે આ ઇલેક્ટ્રોન છે મિત્રો ઓછા સમયમાં વધારે અંતર કાપશે, ઓછા સમયમાં વધારે ઇલેક્ટ્રોનનું વહન થશે એટલે વિદ્યુત ભાર પણ વધશે, કરંટ પણ વધશે અને દેખીતી વસ્તુ છે ભાઈ, દેખીતી વસ્તુ છે. બરાબર છે ને? ચલો હું તમને એવું કહું છું કે ભાઈ 100 વોલ્ટની બેટરી છે અને 200 વોલ્ટની બેટરી છે તો કરંટ વધારે ક્યાં લાગશે? બંનેમાં લાગશે. બરાબર છે, બંનેમાં લાગશે. ટ્રાય કરતા નહીં ઘરે પાછા આવું કરીને, બરાબર, ચેક નહીં કરતા. પણ યાદ રાખજો કે 100 વોલ્ટની બેટરીમાં કરંટ આપણને મિત્રો ઓછો લાગે, જ્યારે 200 વોલ્ટની બેટરીમાં કરંટ આપણને કેવો લાગે? વધારે લાગે. તો દેખીતી વસ્તુ છે મિત્રો કે જે કરંટ છે, કરંટ વિદ્યુત પ્રવાહ છે, એ વિદ્યુત પ્રવાહ કોના પર ડિપેન્ડન્ટ છે ભાઈ? તો વિદ્યુત પ્રવાહ છે મિત્રો આપણે કેટલી બેટરી જોડેલી છે, આપણી બેટરીનું પ્રમાણ કેટલું છે, અથવા તો આપણે લગાડેલા વિદ્યુત સ્થિતિમાન, આને શું કહેવામાં આવે? વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે.
જેમ જેમ આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે ઉપર કરીએ વધારીએ ને તેમ તેમ વિદ્યુત પ્રવાહનું પ્રમાણ પણ વધશે. ઊંધું કહીએ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે જો ઘટાડીએ તો વિદ્યુત પ્રવાહ પણ ઘટશે. મતલબ કે આ વી છે, આ શું કહેવાય છે? વી. અને આને કહીએ છીએ આપણે આઈ. તો જેમ વી વધશે તેમ આઈ પણ વધશે, વી ઘટશે તો આઈ પણ ઘટશે. આ જ નિયમ છે સાહેબ, બરાબર છે? આ જ નિયમ છે. કોઈને પણ પૂછું તો આ ઇઝીલી કહી શકે કે ના કહી શકે? આટલો સિમ્પલ નિયમ, બરાબર છે ને? આ જ નિયમને કહેવામાં આવે છે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, સોરી, ઓહમનો નિયમ, બરાબર છે? ઓહમનો નિયમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો? ઓહમનો નિયમ કહેવામાં આવે છે. અને આ ઓહમનો નિયમ છે એમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહ આ બંને ડિપેન્ડ કરે છે. ચાલો, હવે તમને બધાને ક્લિયરલી ખબર પડી ગઈ હશે કે હું શું કહેવા માંગી રહ્યો છું. હવે અહીંયા જોજો મિત્રો, 90% તો આપણું કામ પતી ગયું, બરાબર છે ને? મેન કોન્સેપ્ટ સમજવો પડે અને કોન્સેપ્ટ આપણે સમજી ગયા છે. હવે જે 10%માં જે બાકી રહ્યું છે ને બધું કામકાજ, લખાણનું કામકાજ, એ લખાણનું કામકાજ આપણે અત્યારે કરીએ. એ બહુ સિમ્પલ છે. ચાલો, આપણે અત્યારે કીધું ભાઈ કે આપણો જે વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહને આપણે પ્રેમથી કહીએ છીએ ભાઈ આઈ. શું કહીએ છીએ આપણે આને? આઈ કહીએ છીએ. તો આ જે વિદ્યુત પ્રવાહ છે મિત્રો એ કોના પર ડિપેન્ડ છે? તો વિદ્યુત પ્રવાહ છે મિત્રો આપણે લગાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના ડિપેન્ડમાં છે, એના આધારમાં છે. એટલે કે વી ચલે છે આઈ. શું કહી શકાય? વી ચલે છે આઈ. જેમ વી વધશે તેમ આઈ પણ વધશે, જેમ વી ઘટશે તેમ આઈ પણ ઘટશે, બરાબર છે? આ જે નિયમ છે આને આપણે કહીશું ઓહમનો નિયમ. હજી આપણે આગળ જઈએ, આપણને ખબર છે કે ભાઈ આપણે અહીંયા બરાબર નિશાની મૂકવું પડે. હંમેશા બંને વચ્ચે વધે ઘટે એવું બધું નથી કરવું ભાઈ. પરફેક્ટ એક સંખ્યા મને જણાવો, બરાબર ને? આ સમીકરણ શું કહે છે? ભાઈ એવું બધું વચ્ચે ઘટે બધું ના કરાવશો અમને. વચ્ચે પરફેક્ટલી એક મને વચ્ચે બરાબર મૂકો તમે. તો અહીંયા મિત્રો બરાબર આપણે મૂકવું હોય ને તો આપણે શું કરવું પડે? વચ્ચે કોઈક અચળાંક મૂકવો પડે, કોઈ એવી નંબર મૂકવો પડે, એવી સંખ્યા મૂકવી પડે કે જે ક્યારેય બદલાતું ના હોય, જે ક્યારે ના બદલાય અને જે પેલા બંનેને પણ બદલાવા ના દે. તો શું કરીએ છીએ મિત્રો? આપણે અહીંયા વી આ ચલે છે એને કાઢી દઈએ તો શું થઈ જાય? અહીંયા બરાબર. અને જે જગ્યાએ આપણે અચળાંક મૂકીએ છીએ ને એ અચળાંક છે આપણો કયો? આર. કયો અચળાંક છે મિત્રો? આપણો આર. તો આર શું છે મિત્રો? અચળાંક છે, સમપ્રમાણતા અચળાંક છે. તો લખી દઈએ આર છે એ આપણો અચળાંક છે, અચળાંક છે. અને આરને જ આપણે કહીએ છીએ મિત્રો અવરોધ, બરાબર છે ને? આ જ નિયમથી અવરોધનો જન્મ થાય છે ભાઈ. હવે તમને બધું સમજણ પાડું કે ભાઈ અવરોધ કોને કહેવામાં આવે, બરાબર છે? અવરોધ કોને કહેવામાં આવે? સિમ્પલ શબ્દ છે મિત્રો, અવરોધ. અવરોધ એટલે કે રૂકાવટ ઊભી થાય. આપણે જતા હોય કોઈ જગ્યાએ રસ્તામાં અને રસ્તો ખરાબ હોય, બરાબર, ખાડા ટેકરા આવતા હોય તો આપણને એ જગ્યામાં જવાની ઘણી વાર લાગે અથવા તકલીફ પડે તો એને આપણે અવરોધ કહીએ છીએ, બરાબર ને? જેમ કે આપણા સગા સંબંધીઓ આપણે કોઈ સારું કામ કરીએ એટલે અવરોધ ઊભો કરતા હોય છે ઘણી બધી જગ્યાએ. ઘણી જગ્યાએ સારા પણ હોય છે, ઘણી જગ્યાએ તમે જાણો છો તેવી રીતે ટાટિયા ખેંચવાવાળા તો બધા હોય જ છે. તો આવી રીતે મિત્રો રસ્તામાં જતા આપણને તકલીફ પડે, કોઈ આપણને રોકે તો એને શું કહેવામાં આવે છે? અવરોધ કહેવામાં આવે છે, અવરોધ કહેવામાં આવે છે. તો અહીં પણ વસ્તુ એ જ છે કે ભાઈ નિયમ પ્રમાણે જોવા જાવ તો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહ એમનું કામ પરફેક્ટલી કરે છે, પણ વચ્ચે કોણ છે ભાઈ? એમની વચ્ચે અવરોધ છે. અવરોધ કેવો છે ને એ બંને પર ડિપેન્ડ કરે છે, બરાબર છે? આ બંને પર. ચાલો, એટલે અહીંયા લખી દીધું આપણે અવરોધ, આપણે આર લખેલો છે. આની પરથી ફરીથી આપણે સૂત્ર બનાવી શકીએ અવરોધનું, કે અવરોધ બરાબર શું આવી શકે? તો આર બરાબર આવી શકે, અહીંયા આર બરાબર આવી શકે વી ના છેદમાં આઈ. વી તો આગળ જ છે અને આઈ ગુણાકારમાં, તો એટલે ક્યાં આવશે? નીચે આવશે. આ પણ તમારે ખાસ મિત્રો યાદ રાખવાનું છે કે અવરોધ બરાબર વી ના છેદમાં આઈ. અવરોધ બરાબર શું આવશે મિત્રો? વી ના છેદમાં આઈ. ચલો, હવે મિત્રો કોઈ એક વાહક તાર હોય ને, કોઈ પણ વાહક તાર હોય તો કોઈ પણ વાહક તાર એ કયા પદાર્થનો બનેલો છે એના પર એનો અવરોધ રહેલો હોય છે. હું તમને સિમ્પલ એક વસ્તુ કહું, સાંભળજો કે તાંબાનો વાયર છે. એક વાયર કેવો છે? તાંબાનો વાયર છે. અને એક વાયર છે ને એ પ્લાસ્ટિકનો વાયર છે, કાં તો રબરનો વાયર છે. દોરી દઈએ આપણે, મોઢે મોઢ નથી કેવું, મોઢે મોઢ નથી કેવું. આ તાંબાનો વાયર છે, આ તાંબાનો વાયર છે. અને અહીંયા બીજો જે વાયર છે ને આ પ્લાસ્ટિકનો વાયર છે. આ પ્લાસ્ટિકનો એક વાયર છે. તો મિત્રો દેખીતી વસ્તુ તમને કહી દઉં, દેખીતી રીતે કહું કે તાંબુ છે ને મિત્રો એ ધાતુ છે. શું છે મિત્રો? તાંબુ એ ધાતુ છે. જ્યારે પ્લાસ્ટિક મિત્રો ધાતુ જ નથી. પ્લાસ્ટિક ધાતુ નથી. આપણે સમજો કે આ અધાતુ છે એવું સમજો ને. અત્યારે શું છે? આ અધાતુ ગણી લો અત્યારે પૂરતું, બરાબર છે? અને આ તાંબુને આપણે કહી દઈએ છીએ ધાતુ.
ધાતુમાં મિત્રો મુક્ત ઇલેક્ટ્રોન કેવા હોય છે? વધારે. ઇલેક્ટ્રોન ધાતુમાં વધારે હોય છે એટલે વધારે ઇલેક્ટ્રિસિટી પસાર થવા દે. એનો મતલબ એવો છે કે ભાઈ આમાં અવરોધ ઓછો હશે ને, અવરોધ કેવો હશે આની અંદર? ઓછો હશે, તો જ ઇઝીલી ઇલેક્ટ્રિસિટી પસાર થઈ શકે છે, તો જ ઇઝીલી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે. જ્યારે પ્લાસ્ટિકમાં પ્રવાહ પસાર થતો નથી, એટલે કે આમાં અવરોધ જ અવરોધ છે. આમાં મુક્ત ઇલેક્ટ્રોનને જવા માટે જગ્યા જ નથી, અવરોધ જ અવરોધ અહીંયા છે. એટલા માટે મિત્રો અહીંયા આપણે અવરોધ, આપણે જે કોઈ વસ્તુ આપણે લઈએ છીએ, જે કોઈ વાહક આપણે લઈએ છીએ, એના પર આ અવરોધ છે ને એ અલગ અલગ આવતો હોય છે, ડિપેન્ડ કરતો હોય છે. એટલે આપણે આની પરથી એવું કહી શકીએ છીએ મિત્રો, એવું કહી શકીએ છીએ કે આ આઈ છે ને, આઈ આર બરાબર અત્યારે વી છોડો, 1/i કહેવાય. મતલબ કે આઈ છે એ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે, વિદ્યુત પ્રવાહ છે એ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે. જ્યારે પણ આવી રીતે રાશિઓ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય ને, તો એનો મતલબ એવો થાય કે જ્યારે એક રાશિ વધતી હોય ને, તો બીજી રાશિ ઘટતી હોય. બરાબર છે. એવી રીતે એક રાશિ ઘટતી હોય તો બીજી રાશિ વધતી હોય. તો અહીં પણ સેમ એવું જ છે મિત્રો. જ્યારે આપણને એવું ખબર પડે કે આ કોઈ વાહક છે અને એ વાહકની અંદર વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટ ઓછો પસાર થઈ રહ્યો છે, કરંટ ઓછો પસાર થઈ રહ્યો છે, એનો મતલબ એવો છે કે તેમાં અવરોધ કેવો હશે? વધારે હશે. અવરોધ કેવો હશે મિત્રો? વધારે હશે. લખીએ આપણે કે ભાઈ આઈ ઓછું છે, આઈ નું પ્રમાણ કેવું છે? ઓછું. એનો મતલબ કે આર કેવો હશે? વધુ. અવરોધ કેવો હશે? વધુ હશે. આવી રીતે કોઈ એક વાહક તાર છે, જેમ કે તાંબુ છે, ચાંદી છે મિત્રો, તો આની અંદર મુક્ત ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધારે છે, ઇઝીલી ઇલેક્ટ્રોનને ફ્લો થવા દે છે, એટલે એમાં ઇલેક્ટ્રિસિટી જોરદાર રીતે પસાર થાય છે. એટલે જો ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત પ્રવાહ છે એ વધારે પસાર થતો હોય, થઈ શકતો હોય, એનો મતલબ એવો છે કે આમાં અવરોધ કેવો હશે? ઓછો હશે. અવરોધ કેવો હશે મિત્રો? ઓછો હશે. ક્લિયર છે ને? તો અવરોધનો આપણે મિત્રો આ ઉપયોગ છે, આ એનો મેન કારણ છે. બરાબર છે ને? હવે તમે લોકો અત્યારના આને જોઈ રહ્યા છો કે સર કંઈ બોલતા નથી, આ ચિત્ર મૂક્યું છે પણ ચિત્રની કંઈ વાત જ નથી કરતા. બરાબર છે ને? ચિત્રની કોઈ વાત જ નથી કરતા. તો મિત્રો આ જ અવરોધ છે. બરાબર ને? ઘણી બધી જગ્યાએ તમે સર્કિટમાં આવું રીતે જોયું હશે, ઘણા બધાએ સર્કિટમાં આવું બધું જોયું હશે. તો આ જે છે ને મિત્રો, આને જ આપણે અવરોધ કહીએ છીએ. આને જ આપણે શું કહીએ છીએ? અવરોધ. કે ઘણીવાર એવું થાય, ઘણીવાર આપણને વિદ્યુત પ્રવાહ છે ને એ ઓછો જ જોતો હોય, આપણને વધારેનું કશું કામ જ નથી અને વધારે પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ આવી રહ્યો છે, વધારે પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ આવી રહ્યો છે, તો મારે એને ઓછો કરવો છે. તો ઓછો કરવા માટે શું કરીશ? મેં આ અવરોધને વચ્ચે મૂકી દઈશ. અવરોધને વચ્ચે મૂકી દઈશ એટલે વિદ્યુત પ્રવાહ છે મિત્રો પછી ઘટી જશે, થોડોક જ આવશે. બરાબર છે ને? ઘણી બધી વસ્તુઓમાં અવરોધ આપણને ઘણી બધી વસ્તુઓ જે છે, ઘણા બધા ઉપકરણો છે, એમાં આપણને મિત્રો વિદ્યુત પ્રવાહ ઓછો જોતો હોય છે. એટલા માટે આપણે અવરોધને ઘણીવાર મૂકવાની જરૂરિયાત પડતી હોય છે. ક્લિયર છે બધી વસ્તુ? આટલી વસ્તુ. ચાલો ફરી આપણે આગળ વધીએ છીએ. હવે ખાલી વ્યાખ્યા વાંચી લઈએ, બાકી બધાને ખબર તો પડી જ ગઈ હશે. અચળ તાપમાને કોઈ વાહક છે અને એ વાહકમાં વહેતો જે વિદ્યુત પ્રવાહ છે, એ વાહકમાં વહેતો વિદ્યુત પ્રવાહ છે એ કોના પર ડિપેન્ડેન્ટ છે? તો કે ભાઈ વાહકમાં આપવામાં આવેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. જે તમને પહેલા મેં લખાવડાવ્યું ને, એ જ છે કે વી ચલે છે આઈ. બરાબર છે? વી ચલે છે આઈ. ચલો હવે આપણે ફરી અવરોધની વાત કરીએ. અવરોધનો એકમ શું છે? એકમનું નામ કોના પરથી આપવામાં આવ્યું છે? આ બધી વાતની આપણે ચર્ચા કરીએ. તો લખીએ ફરીથી સૂત્ર આપણે. આર બરાબર શું હતું ભાઈ? આર બરાબર હતું v/i. એટલે આની પરથી આપણે કહી શકીએ કે વી એટલે શું છે? આપણો એકમ શું છે? એનો વોલ્ટ છે. શું છે? વોલ્ટ. અને આઈ શું છે ભાઈ? આઈ છે, આપણે ગ્રીન પેનથી લખીએ. બરાબર ને? કંઈક અલગ લાગવું જોઈએ સાહેબ, એને અલગ લાગવું જોઈએ. ચલો વી એટલે આપણું વોલ્ટ છે અને આઈ એટલે આપણો વિદ્યુત પ્રવાહ છે, પણ આનો એકમ શું આવે? એમ્પિયર. તો અહીંયા આપણો અવરોધ છે ને મિત્રો, એનો અવરોધનો એકમ શું આવશે? વોલ્ટના છેદમાં એમ્પિયર. પણ આવું મોટું મોટું બોલવા કરતા એના માટે એક જોરદાર શબ્દ છે મિત્રો, ઓમ. કયો શબ્દ છે? ઓમ. બરાબર છે ને? અને એનો સિમ્બોલ પણ છે, આવી રીતે. બરાબર છે? આવો સિમ્બોલ છે, જેને મિત્રો આ સિમ્બોલને ઓમેગા એવું પણ કહેવાય છે. તમારી કોઈ ફ્રેન્ડ હોય તો કહેજો એને ઓમેગા. આ જે સિમ્બોલ છે મિત્રો, એને ઓમેગા કહેવાય છે, જે આપણો અવરોધનો સિમ્બોલ છે. અવરોધનો સિમ્બોલ છે. ક્લિયર છે ને? ચાલો બીજી વાત કરીએ આપણે કે ભાઈ મારે એવું કેવું હોય કે ભાઈ 1 ઓમ વિદ્યુત પ્રવાહ, 1 ઓમ અવરોધ એટલે શું? કોઈ વાહકમાંથી 1 ઓમ અવરોધ પસાર થઈ રહ્યો છે, તો એનો મતલબ શું થાય? તો મિત્રો એનો મતલબ એવો થાય
કે જો કોઈ વાહક છે મિત્રો અને કોઈ વાહકની અંદર 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે આપણે એમાં કેટલું વિદ્યુત સ્થિતિમાન તફાવત લગાડીએ છીએ તો કે 1 વોલ્ટ લગાડીએ છીએ બરાબર છે ને તો આ 1 ઓહમ બરાબર 1 વોલ્ટના છેદમાં 1 એમ્પિયર આવું પણ આપણે કહી શકીએ છીએ બરાબર છે 1 ઓહમ બરાબર 1 વોટ છેદમાં 1 એમ્પિયર ક્લિયર છે બધાને જોરદાર રીતે મિત્રો ક્લિયર થતું હશે આ જે ઓહમનો જે આ કહેવાય ને એસઆઈ એકમ છે આ એકમ કોણે આપ્યો હે ને કોણે આપ્યો એ તો ખબર નહીં પણ મિત્રો કોના નામ પરથી આપવામાં આવ્યો છે એ તમને જણાવું તો અહીં તમે એક ફોટો જોઈ શકો છો બાજુમાં જોરદાર હે ને જોર્જ સિમોન ઓહમ નામ છે આ જોર્જ સિમોન ઓહમ નામના જે વૈજ્ઞાનિક છે મિત્રો એમને આ ફિઝિક્સની શાખામાં ઘણા બધા સારા એવા કામ કરેલા છે ઘણી બધી શોધખોળો કરેલી છે અને એમની યાદમાં એમની માનમાં આ જે અવરોધ છે ને એ અવરોધનો એકમ ઓહમ એવો આપવામાં આવેલો છે ક્લિયર છે મિત્રો ચાલો હવે આપણે શરૂઆત કરીએ છીએ એક જ મિનિટ ચાલો હવે આ જે મિત્રો ઓહમ છે અવરોધ છે ને અવરોધ એ હંમેશા કેવો હોય છે અચળ હોય છે હંમેશા કેવો હોય છે અચળ અવરોધ ક્યારેય કોઈ વાહક ધારનો બદલાતો નથી અવરોધ ક્યારેય બદલાતો નથી અવરોધને કારણે વિદ્યુત પ્રવાહ બદલાય છે આમાં ભૂલ નહીં કરતા બરાબર છે ને આમાં ક્યારેય ભૂલ કરતા નહીં અવરોધ છે મિત્રો એવો ને એવો રહેશે અવરોધના કારણે વિદ્યુત પ્રવાહ કેવો પસાર થાય છે એ બદલાશે પણ કેટલીક વાર મિત્રો કેટલાક મશીન્સ કેટલાક સાધનો એવા બનાવવામાં આવ્યા છે એવા બનાવવામાં આવેલા જ છે અને આવવા પડે એવા જ છે કે આપણે ઓટોમેટિક અવરોધને ચેન્જ કરી શકીએ તો જે અવરોધને મિત્રો આપણે ચેન્જ કરી શકીએ છીએ ને એને આપણે કહીએ છીએ રિયોસ્ટેટ કહેવામાં આવે કે જે અવરોધને આપણે ચેન્જ કરી શકીએ એ અવરોધને આપણે રિયોસ્ટેટ કહેવામાં આવે છે રિયોસ્ટેટ કહેવામાં આવે છે અને ગુજરાતીમાં પણ એનું જોરદાર નામ છે ચલિત અવરોધ શું કહેવાય છે ચલિત અવરોધ કે જે અવરોધને આપણે આપણા મન પ્રમાણે ચેન્જ કરી શકીએ છીએ અવરોધની મિત્રો સાઇન જો આપણે સર્કિટમાં બતાવવું હોય ને સર્કિટમાં અવરોધની સાઇન એટલે નિશાની આ ટાઈપની છે આ ટાઈપની ઝિગઝેગ રેખા બનેલી છે આવી રેખા અવરોધની છે આ નોર્મલ અત્યારે અવરોધ કે જે બદલાતો નથી ને એ અવરોધ પણ જ્યારે કોઈ અવરોધ બદલાતો હોય જ્યારે કોઈ અવરોધ વાહકમાં બદલાતો હોય બદલાયા કરતો હોય અને આપણે બદલવો પડતો હોય તો એના માટે આ ટાઈપની સાઇન છે યાદ રાખજો આવી રીતે અને અહીંયા તીર છે તો આવી જે સાઇન છે આને આપણે ચલિત અવરોધની સંજ્ઞા આપણે કહી શકીએ છીએ અથવા ઘણીવાર કેટલીક સર્કિટની અંદર આવી રીતે પણ આપણને બતાવવામાં આવેલી હોય છે ઘણીવાર આપણને આવી રીતે એક કિરણ બનાવવામાં આવેલું હોય છે તો આ બે જે મિત્રો છે ને આ બે જે સાઇન છે એ આપણા ચલિત અવરોધની સાઇન છે આ બંને સાઇન કોની છે ચલિત અવરોધ એટલે કે જે રિયોસ્ટેટ પણ કહેવાય છે જે અવરોધ બદલાઈ શકે એવો છે ક્લિયર છે અવરોધ વિશેની બધી માહિતી મિત્રો તમને મળી ગઈ હશે ઓહમનો નિયમ શું કહે છે એ પણ તમને ખબર પડી ગઈ હશે એનું ગાણિતિક સૂત્ર કેવી રીતે આવે છે એ પણ તમને ખબર પડી ગઈ હશે વી બરાબર આર આઈ અથવા તો આઈ આર આ તમારે મોઢે કરી દેવાનું છે મોઢે રહી પણ ગયું હશે દાખલાઓની અંદર અને આગળ હજી પણ આપણે ઘણા બધા નિયમો શીખવાના છે એ ઘણા બધા નિયમમાં વી બરાબર આઈ આર સૂત્ર જ મુખ્ય છે એ જ વધારે પડતું આયા કરશે એટલે આ તમે ખાસ મિત્રો યાદ કરી લેજો ચાલો હવે મિત્રો તમારો જે પેલો હતો ક્વેશ્ચન શું હતો તમારો ક્વેશ્ચન કે ભાઈ શા માટે આ એમીટરને આપણે શ્રેણીમાં જોડીએ છીએ શા માટે આપણે વોલ્ટ મીટરને સમાંતરમાં જોડીએ છીએ તો એના માટે તમને ફરીથી કહી દઉં મિત્રો કે આ જે આપણું એમીટર છે ને આપણું જે મિત્રો એમીટર છે આ એમીટર છે અને અહીં લખી દઉં છું આપણે અહીંયા બીજું છે આપણું શું વોલ્ટ મીટર છે બીજું આપણું અહીંયા વોલ્ટ મીટર છે તો મિત્રો એમીટર છે ને એમીટર એનો અવરોધ બહુ ઓછો છે ખૂબ ઓછો છે અવરોધ છે કેવો છે મિત્રો ખૂબ ઓછો અવરોધ એમીટરનો કેવો છે ઓછો જ્યારે વોલ્ટ મીટરનો અવરોધ વધારે છે વોલ્ટ મીટરનો અવરોધ કેવો છે વધારે છે હવે તમને સમજાવું છું સર્કિટની અંદર જો મિત્રો અવરોધ શું કરે છે તો કે અવરોધ વિદ્યુત પ્રવાહને જતા રોકે છે અટકાવે છે બરાબર છે ચલો સૌથી પહેલા વાત કરીએ આપણે એમીટરની તો તમે જુઓ કે અહીંથી સ્વિચ ચાલુ કરી દઉં હું તો સ્વિચ ચાલુ કરતા જ અહીંથી ધન વિદ્યુત ભાર વહન થશે એટલે કે મતલબ કે આ બધા ઇલેક્ટ્રોન છે ને અહીંયા નજીક આવવાનો ટ્રાય કરશે ધન વિદ્યુત ભારને હવે આ મિત્રો ઇલેક્ટ્રોન છે આવી રીતે અહીંથી આવશે તો તમને ખબર જ છે કે અહીં વચ્ચે શું આવે છે વચ્ચે આવે છે એમીટર
અને આપણે જાણીએ છીએ કે એમિટર કશું નહીં કરી શકે ને, એમિટરમાં અવરોધ કેવો છે, બહુ ઓછો છે, એટલે વિદ્યુત પ્રવાહને બહુ રોકી શકશે નહીં. એટલે ઇઝીલી આ એમિટર છે ને મિત્રો એ બધા જ ઇલેક્ટ્રોનને ધન વીજભાર તરફ આવવા દેવા દેશે, એને બહુ કંઈ નડતરરૂપ થશે નહીં. પણ ધારો કે આપણે અહીંયા આપણે આર વી જોડી કાઢ્યો હતો, ધારો કે આપણે અહીંયા વોલ્ટ મીટર જોડી કાઢ્યું હોત તો આપણને ખબર જ છે કે ભાઈ વોલ્ટ મીટરની અંદર અવરોધ કેવો છે, ઘણો બધો છે. એટલે ઇલેક્ટ્રોન અહીંથી લઈને અહીં સુધી તો આવતા, પણ વોલ્ટ મીટરમાં અવરોધ વધારે છે એટલે અહીંથી ઇલેક્ટ્રોન ઇઝીલી આ બાજુ નથી આવી શકતા, અને જેના કારણે મિત્રો વિદ્યુત પ્રવાહમાં અડચણ ઊભી થશે અને કમ્પ્લીટલી કરંટ બની શકશે નહીં, કરંટ પસાર થઈ શકશે નહીં. એટલા માટે મિત્રો આ જે એમિટર છે એમિટરને શ્રેણીમાં જોડવામાં આવે અને વોલ્ટ મીટરને સમાંતરમાં જોડવા એટલા માટે આવે છે કે ભાઈ ઇલેક્ટ્રોન છે મિત્રો, ઇલેક્ટ્રોન જશે ખરા આવી રીતે, બરાબર છે, ઇલેક્ટ્રોન જશે તો એના માટે ભલે ને અહીંયા રસ્તો બીજો છે જ ને, તો ઇલેક્ટ્રોન અહીંથી પણ પસાર થઈ જશે, એને વોલ્ટ મીટર જોડે કોઈ લેવી દેવી થશે નહીં. ઇલેક્ટ્રોન અહીંથી પણ જશે જ, નહીં જાય એવું નહીં, ઇલેક્ટ્રોન અહીંથી પણ જશે અને કેટલાક ઇલેક્ટ્રોન અહીંથી પણ જશે, આ રસ્તા પરથી પણ જશે, પણ અહીંયા આ રસ્તો એના માટે સ્પેશિયલ બનાવેલો છે એટલે ઇલેક્ટ્રોનને કોઈ ચિંતા જ નથી, બરાબર છે ને. સમજો કે આપણે ગલીમાંથી નીકળતા હોઈએ અને એક જ ગલી છે અને બહાર બધા કૂતરાઓ બેસી રહે છે અને બધા કૂતરા ડાઘ્યા કૂતરાઓ છે, બધા પાછળ ભાગ એવા કૂતરાઓ છે, શું થાય, તકલીફ પડી જાય ને, બરાબર છે, અડચણ ઊભી થઈ જાય. પણ સમજો કે ભલે કૂતરાઓ ત્યાં છે પણ બીજી પણ એક ગલી છે, બીજી પણ એક લાઈન છે, તો સિમ્પલ છે મિત્રો, ભલે કૂતરા ત્યાં બેસતા, આપણે શું છે ભાઈ, આપણે તો બીજી જગ્યાએથી ટર્ન મારીને ભાગવાનું છે, હે ને. તો આવી રીતે આ વોલ્ટ મીટરમાં મિત્રો અવરોધ વધારે છે અને એમિટરમાં અવરોધ ઓછો છે, એટલા માટે એમિટરને શ્રેણીમાં જોડી શકાય, જ્યારે વોલ્ટ મીટરને મિત્રો સમાંતરમાં જોડવામાં આવે છે. ચાલો તો મિત્રો બધાને ક્લિયર થઈ ગયું હશે કે ભાઈ ઓમનો નિયમ કોને કહેવામાં આવે છે. તમારા બધા જ ક્વેશ્ચનના આન્સર તમને મળી ગયા હશે. આ પ્રશ્નને ખાસ મિત્રો મોડે કરજો, તમને તમારી એક્ઝામમાં આ પ્રશ્ન બહુ જ કામ લાગશે, તમારા દાખલામાં પણ તમને બહુ જ કામ લાગશે. એટલા માટે મિત્રો આ ક્વેશ્ચનને કમ્પ્લીટલી તૈયાર કરજો. કોન્સેપ્ટ તમને પાકો થઈ ગયો હશે. હવે તમારી જવાબદારી છે માત્ર ને માત્ર બુકમાંથી એ કોન્સેપ્ટમાંથી લખવાનું છે, શું વસ્તુ લખવાનું છે, કેવી રીતે, એ તમારે કરવાનું છે. મારી જવાબદારી ખાલી તમને કોન્સેપ્ટને મગજમાં ફિટ કરી દેવાની છે કે જે તમે જિંદગીમાં ક્યારેય ભૂલી જ ન શકો, બરાબર છે ને. તો ખાસ મિત્રો મહેનત કરજો. તમને વિડીયો કેવો લાગ્યો ને એ પણ મને કોમેન્ટમાં કહેજો. તમે કોઈ મિત્રો કોમેન્ટ નથી કરતા ને એ મને નથી ગમતું, એટલે ખાસ મિત્રો વિડીયોને લાઇક કરો. તમને વિડીયો ગમે જ છે તો પછી કોમેન્ટ પણ કરો ને, તો મિત્રો અમને વધારે અહીંથી તમારા માટે વિડીયો સારા મૂકવાનો, સારા બનાવવાનો અને હજી કઈથી કોન્સેપ્ટ લઈને તમને તમારી સામે આપવાનું અમને પણ ઈચ્છા વધારે થાય. એટલા માટે ખાસ મિત્રો ચિંગુસાઈ ના કરો, કંજુસાઈ ના કરો અને લાઇક કરો, કોમેન્ટ કરો. તમારા મિત્રો સુધી આ વિડીયોને ધમાકેદાર રીતે જવા દો કે ભાઈ દરેકના ફોનમાં નોટિફિકેશન આવી જવા જોઈએ આપણા વિડીયોઝની, એવું આપણે કામ કરવાનું છે. જે પણ વિદ્યાર્થીઓ નવા છે, પહેલી વાર ચેનલ પર આવી રહ્યા છે, તમામ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જો ના કરેલી હોય તો. મળીએ છીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે અવરોધની ઉપરથી અવરોધકતા શું છે, અવરોધ પર અસર કરતા પરિબળો કયા છે, આ બધાની ચર્ચા કરવાની છે.